સમગુણોત્તર શ્રેણીને સૂત્રવાળા દાખલાથી સોલ્વ કરવા કરતાં તમે એક આ પેટર્નને પકડો ને તોય મજા આવે. અહીંયા શું કીધું કે આ ત્રીજું પદ છે, એની પછી મને કેટલામું કીધું? પાંચમું કીધું. તો તમે વિચારો કે ત્રીજા પછી કોણ આવે? ચોથું, એને ભૂલી ગયા. પાંચમા પછી કોણ આવે? છઠ્ઠું, એને ભૂલીને તમે સાતમું કરી નાખો. તો સમગુણોત્તર શ્રેણીને પણ આ પણ ફોલો કરે. હવે અહીંયા ત્રીજું પદ કયું છે? 36. પાંચમું પદ કયું છે? તો કે 54. અને સાતમું પદ આપણને પૂછેલું છે. તો તમે ખાલી એટલું વિચારો કે 36 ને કેટલા વડે ગુણાકાર કરો તો 54 થાય? પહેલા તો 36 છે ને એના અડધા કરો એટલે કેટલા થાય? 18. 18 તેરી 54. તો 3/2 વડે આનો ગુણાકાર કરો એટલે 54 મળે. તો સેમ કન્સેપ્ટ સમગુણોત્તરમાં આવે કે આને પણ એટલા વડે જ ગુણાકાર કરો. તો આને 3/2 વડે કરો. 54 ના અડધા કેટલા થાય? 27. 27 તેરી કેટલા થાય? 81. તો સાતમું પદ કયું આવશે? 81. આવો સેમ દાખલો અહીંયા છે. આનો જવાબ તમે મને ઉલ્લીને કોમેન્ટમાં આપો.